નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમ, વિષય છે સામાજિક વિજ્ઞાન, પ્રકરણ પહેલું ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એમાં આજે આપણે ભાગ બીજો જોશું. છેલ્લે આપણે છે જોયું હતું કે પ્લાસીના યુદ્ધ વિશે વિગત જોઈ હતી. એના પછી આવે છે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ છે શા માટે થયું? તો આપણે છે છેલ્લે જોયું હતું કે પ્લાસીના યુદ્ધમાં છે એ બંગાળના નવાબ તરીકે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે એ મીર જાફરને છે નવાબ બનાવેલા. અંગ્રેજોએ મીર જાફરને છે એ બંગાળનો નવાબ બનાવી અને તેની પાસેથી છે એ જુદા જુદા અલગ અલગ બાના આપી અને મીર જાફર પાસેથી છે એ પુષ્કળ પ્રમાણમાં છે એ ધન પ્રાપ્ત કરેલું. સાથે સાથે છે એ બંગાળમાં છે કેટલાક અધિકારો પણ છે એ મેળવી લીધા અને વધુને લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી અને એની જગ્યાએ છે એ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. પરંતુ અહીંયા છે એ કંપનીની ગણતરી ખોટી પડી. શા માટે? તો કે કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો ડર કંપનીને લાગ્યો અને એટલા માટે છે એ મીર કાસિમને ફરીથી બંગાળના નવાબ તરીકેથી હટાવી અને ત્યાં ફરી છે મીર જાફરને છે બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેથી છે મીર કાસિમને છે કંપનીનો ડર લાગ્યો અને આ ડરને કારણે છે તે ભાગી અને અવધના નવાબને શરણે ગયો. આ જ સમયે છે એ અવધમાં છે એ મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો અને આ ત્રણે સાથે મળીને મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ આ ત્રણે સાથે મળી અને એની ત્રણેયની સંયુક્ત સેનાએ છે એ કંપની સામે યુદ્ધ કરવાનું જાહેર કર્યું. 22 ઓક્ટોબર 1764ના રોજ છે આ ત્રણે સંયુક્ત સેનાએ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે છે યુદ્ધ કર્યું, પરંતુ તેમાં છે એનો પરાજય થયો અને કંપની સરકારની જીત થઈ અને એની જ સાથે છે એ કંપની સરકારે છે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા એટલે કે વહીવટની સત્તા છે એ પ્રાપ્ત કરી. આવી રીતે છે એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાથી છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કરવાની શરૂઆત ભારતમાં કરી અને ધીરે ધીરે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ થતો ગયો, એના શાસનમાં વધારો થતો ગયો. એમાં છે એ જોઈએ તો કે આ જે યુદ્ધ થયું બક્સરનું એના કારણે છે એ શું થયું? તો કે અંગ્રેજો સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773માં અને જે કાયદા પ્રમાણે છે એ જે બંગાળના ગવર્નરને છે એ ગવર્નર જનરલ બનાવી એ કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. જે અંગ્રેજોના વેપારી મથકો હતા, જે વેપારી કોઠીઓ હતા, એના સર્વોચ્ચ અધિકારીને છે એ ગવર્નર તરીકે છે ઓળખવામાં આવતા. ધીરે ધીરે છે એ કંપની સરકારે છે બંગાળમાં પોતાની શાસનની શરૂઆત કરી દીધી અને બંગાળના જે ગવર્નર હોય એને છે એ ગવર્નર જનરલની છે ઉપાધિ આપવામાં આવી. સાથે છે ભારતમાં જે બીજી કોઠીઓ આવેલી હતી એના ગવર્નરો છે એ સીધા છે બંગાળના ગવર્નરની અંકુશની નીચે આવી ગયા. સાથે છે મુંબઈ અને મદ્રાસના ગવર્નરને પણ છે એ ગવર્નર જનરલની નીચે છે મૂકવામાં આવ્યા. અને ભારતમાં છે સૌ પ્રથમ ગવર્નર જનરલ છે એ વોરન હેસ્ટિંગ બન્યો અને તેમણે છે એ મરાઠા સાથે યુદ્ધ કર્યું, જેને છે પ્રથમ મરાઠા વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત છે મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો એટલે કે એના સામે યુદ્ધ થયું. પરંતુ કંપની સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એક સાથે બે મોરચે છે એ યુદ્ધ કરી શકે તેમ હતી નહીં, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને છે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વોરન હેસ્ટિંગ બાદ છે એ ગવર્નર જનરલ તરીકે છે
એ કોર્નવેલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો, એટલે કે એના સામે ટીપુ સુલતાન સામે છે યુદ્ધ થયું. પરંતુ ટીપુ સુલતાનને છે હરાવવો ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે સરળ ન હતો. એટલા માટે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે એ મરાઠા અને નિઝામની મદદ લીધી, અને મરાઠા, નિઝામ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ ત્રણેયની સંયુક્ત સેનાએ છે ટીપુ સુલતાનને હરાવ્યો. ટીપુ સુલતાનની હાર થઈ અને તેમને છે અંગ્રેજો સાથે છે એ સંધિ કરવા માટે છે ફરજ પાડી. કોર્નવેલિસ બાદ છે એ ગવર્નર તરીકે છે સર જોહન શોર ગવર્નર તરીકે છે આવ્યો. તેમણે છે તટસ્થ નીતિ અપનાવી અને એના કારણે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છે પ્રતિષ્ઠામાં છે થોડો ઘટાડો થયો. તો બીજી બાજુ છે ભારતમાં છે મરાઠાઓ છે વધારે શક્તિશાળી થયા. આથી જોન શોર પછી આવેલ ગવર્નર જનરલ જે વેલ્સલી હતો એના માટે છે એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનમાં વધારો કરવાની જવાબદારી છે એના ઉપર હતી, અને એટલા માટે છે તેમણે છે એક સહકારી સૈન્યની યોજના દાખલ કરી. સહકારી યોજનાની શરતો છે જોઈએ તો આ પ્રમાણે હતી. પહેલી શરત એ હતી કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. જે રાજ્ય છે આ યોજના સ્વીકારશે એને કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તાલીમ પામેલી સેના આપશે, અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. આ જે તાલીમ પામેલી સેના હતી એનું કામ શું હતું તો કે રાજ્યમાં જો કોઈ બહારી હુમલો થાય, બીજા કોઈ રાજ્યના રાજા હુમલો કરે અથવા તો આંતરિક બળવો થાય તો એનાથી છે રક્ષણ કરવાની જવાબદારી આ સૈન્યની હતી. પરંતુ તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ એટલે કે જે સેનાનો ખર્ચ હોય એ ખર્ચ છે અંગ્રેજોને આપવો પડતો. જો ખર્ચ ન આપી શકે તો તેટલી આવક ધરાવતો એક પ્રદેશ છે અંગ્રેજોને આપી દેવો પડતો. એના પછી છે જે બીજી શરત હતી એ શું હતી તો કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. કોઈ પણ છે રાજા કે જેની છે સહકારી સૈન્ય યોજના સ્વીકારેલી છે એ છે બીજા રાજ્ય સાથે ન તો છે મિત્રતા કરી શકે ન તો યુદ્ધ કરી શકે. એના માટે એને છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મંજૂરી લેવી પડે. એના પછીની શરત હતી કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. જે સહકારી સૈન્ય યોજના સ્વીકારેલી હોય એ રાજ્યમાં છે એક અંગ્રેજી પ્રતિનિધિ છે રહેતો, જેથી કરીને રાજ્ય ઉપર છે અંગ્રેજોનું નિયંત્રણ રહે. અને છેલ્લી જે શરત હતી એ હતી કે વિદેશમાંથી આવેલા લોકોને છે એ પોતાના રાજ્યમાં છે નોકરીમાં રાખવાનો નહીં. આ યોજના છે સ્વીકારનાર છે કયા કયા રાજ્યો હતા, કયા કયા શાસકો હતા તો કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર આ બધા છે એ રાજ્યો અને શાસકોએ છે એ સહાયકારી યોજના સ્વીકારી હતી. સહાયકારી સૈન્ય યોજના છે એક મીઠા ઝેર સમાન હતી કે જે છે દેખાવમાં તો યોજના સારી લાગતી, પરંતુ છેલ્લે છેલ્લે છે જે યોજના સ્વીકારનાર રાજ્ય હતું એનું પતન થઈ જતું અને એના ઉપર છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન આવી જતું. આ યોજનાનો અમલ કરી અને વેલ્સલીએ ઘણા બધા છે એ પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા અને ઘણા બધા રાજ્યો ઉપર છે અધિકાર પ્રાપ્ત કરેલો. ગવર્નર જનરલ વેલ્સીએ છે એ ટીપુ સુલતાનને પણ છે સહકારી યોજના સ્વીકારવાનું કહ્યું, પરંતુ ટીપુ સુલતાને છે તેનો ઇનકાર કર્યો, એની વાત માની નહીં. અને એના કારણે છે એ અંગ્રેજોએ છે એ નિઝામનો સાથ મેળવી અને ટીપુ સુલતાન સામે છે એ યુદ્ધ કરેલું 1799માં, જેને છે મૈસૂરનો ચોથા વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આમાં છે એ ટીપુ સુલતાન છે અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો હતો. વેલ્સી બાદ ભારતના ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા અને આવી રીતે છે એ નેપાળ ઉપર પણ છે અંગ્રેજ શાસન સ્થાપવામાં સફળ રહ્યો. પીઢારાઓ સાથે યુદ્ધ કરી તેમણે અંકુશમાં લીધા.
ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ અને આમ ધીરે ધીરે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સર્વોપરિતા વધતી ગઈ અને ધીરે ધીરે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસનમાં વધારો થતો ગયો. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના જનરલ ગવર્નરોની સરખામણીમાં ઉદાર ગવર્નર તરીકે ઓળખાય છે. જે ભારતમાં અંગ્રેજ ગવર્નર જનરલ આવેલા એના કરતાં સારા વ્યક્તિ તરીકે, સારા ગવર્નર જનરલ તરીકે છે એ વિલિયમ બેન્ટિકની ગણતરી થાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેમણે ઉદારમતવાદી કાર્યો કર્યા. ઉદારવાદી નીતિ અપનાવવાનું કારણ પણ એ જ હતું કે ધીરે ધીરે છે એ ભારત દેશના લોકોમાં છે અસંતોષ ઊભો થઈ રહ્યો હતો અને આ અસંતોષ છે એકતામાં પરિવર્તિત ન થાય એટલા માટે થઈ અને એની છે કેટલાક છે ઉદાર કાર્યો છે કરેલા. ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલી આવ્યો 1839માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, એટલે કે છે પોતાના સામ્રાજ્યનો વધારે ને વધારો કરવામાં માનતો હતો. તેને સામ્રાજ્યવાદી નીતિ પોષવા અને કંપનીઓનો રાજ્ય વિસ્તાર વધારવા છે એ જીત જપ્તી અને ખાલસા નીતિ છે અપનાવવામાં હતી. એની છે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવતો હતો. કોઈ એવું રાજ્ય હોય તો એના ઉપર છે યુદ્ધ કરી અને છે જીત મેળવી અને કંપની શાસનમાં ભેળવી લેતા. કોઈના રાજ્યો છે એ લોન દઈ અને ત્યારબાદ છે એની ઉઘરાણી કરી અને એનું છે શાસન છે જપ્ત કરી લેતા. તો કોઈ રાજાના વારસદાર ના હોય તેવા રાજાઓના રાજ્ય છે એ ખાલસા નીતિ અંતર્ગત છે લઈ લેતા. એમાં છે એ યુદ્ધ દ્વારા ખાલસા થયેલા હોય તો પંજાબ અને પેગુ રાજા અપુત્ર એટલે કે એના વારસદાર ન હોય અને ખાલસા અપનાવેલી હોય એમાં છે સતાર, જેતપુર, સંબલપુર, ઉદયપુર, મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત, નાગપુર આ બધા હતા. કેટલાકને છે ગેરવહીવટ કે રાજ્યમાં છે વહીવટ સારો થતો નથી એવું બહાનું આપીને પણ છે ખાલસા કરાવેલા. એમાં અવધ આવે છે. કરજની ઉઘરાણી તળે એટલે કે છે મોટા પ્રમાણમાં પેલા રૂપિયા આપે અને પછી એની ઉઘરાણી કરે. ઉઘરાણી જો રાજ્ય ના આપી શકે તો એનું રાજ્ય પચાવી પાડે. એવી જ રીતે છે નિજામોનો વરાંડ પ્રાંત છે પ્રાપ્ત કરેલો અને નામ માત્રની સત્તાઓનો અંત લાવી ખાલસા કરી. એટલે કે કેટલાક રાજ્યો એવા હતા કે એમાં છે માત્ર નામના જ છે નવાબો અને રાજાઓ હતા, બાકી તો છે શાસન અંગ્રેજોનું જ હતું. તો એમાં છે કર્ણાટક અને તાજોરનો સમાવેશ થાય છે.